શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષરમ હમ પુરુષોત્તમ દાસોસ્મી એ મંત્ર કંઈ પોલું નથી, નક્કર વાત છે. અને તો આપણે પોલ કાતરીએ તો શું ફળ મળે? જે કંઈ કરવું એ આપણે આ મંત્ર સામે રાખીને આપણે એને વફાદાર થઈને સેવા ભક્તિ કરવી. પોલું નથી, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે આ પોલું રાખીએ તો આપણે પોલા રહીએ, કાંઈ બરકત ના આવે. નક્કર વાત છે. જો શ્રીજી મહારાજ ગુણાતીતાન સ્વામીથી અનંત ઘણા પર છે. પુરુષોત્તમ દાસોસ્મી, આપણે એમના દાસ સ્વામી. અને ગુણાતીતાન સ્વામી અનંત મુક્તો એ બધાની સામર્થ્ય ભેગી કરે તો એ ગુણાતીતાન સ્વામીને તુલે ના આવે. અને એ સ્વામી શ્રીજી મહારાજ અનંત ઘણા પર છે. એટલે કેવા ભગવાન મળ્યા છે અને કેવા આપણે થવાનું છે. અક્ષરમ અહમ, આપણે અક્ષર જ છીએ, બીજું કાંઈ નથી. બીજા બધું આપણે અનંત જન્મથી બધી ખોટી માન્યતા ચડી ગયા છે. અને બીજું આપણે ધામીને મુક્ત, ત્રણ જ વાત સત્ય છે. બીજું બધું સત્ય દેખાય છે પણ અસત્ય છે, નાશન છે, તુચ્છ છે, એ માયાનું કાર્ય છે. પણ આપણે ધામીને મુક્ત એની પંક્તિમાં ભરવું છે. એટલે એમાં કંઈ પોલ ના ચાલે. તમને લાગે કે આ થોડા બહારથી દેખાય પોલ ચાલે છે આમાં, પણ પોલ ચાલતી નથી. બાદ રાયના લેખા લેશે. એ લેખા લેશે એ રાયના લેખાની વાત પણ નથી. એ તો ભગવાન છે, દયાળુ છે, કૃપાળુ છે. એ આપણને પ્રેમથી આપણા હિતેચ્છુ છે એ રીતે માનીને આપણને આગળ લે છે. પણ પોલ તો નહીં ચાલે. એ ભગવાન જે ખટપટ કરે અને આ સત્સંગમાં બધી ઊંધું જતું કરે એ મહારાજ એને દંડ દેશે. મહારાજ દંડ દેતા નથી, પણ એને સુધારવા માટે તક આપે છે. એ સુધરે અને સાચી લાઈન ઉપર આવી જાય એના માટે છે. હવે મહારાજ જો કેટલી પ્રેમની વાત કરે છે. ખરેખર ગઢપુરમાં શ્રીહરિ કે અમે વળીએ અને મૂંઝાય નહીં તો તેના ઉપર અમારે અધિક પ્રીત થાય છે. છે કોઈ તૈયાર? બધા જરાક એક શબ્દ પડે તો ભાંગી પડીએ આપણે. મહારાજ પોતે, ભગવાન પોતે આપણને વળે અને મૂંઝાઈએ નહીં. એ કેવું કહેવાય. તો એનું ખાલી વળતા નથી, એનું ફળ પણ આપે છે. અમે વળીએ ને મૂંઝાય નહીં તો તેના પર અમારે અધિક પ્રીત થાય છે. પણ એવા હરિભક્ત ઘરે હોય નહીં. વાત પણ એટલી સાચી છે. એટલે આવા ભક્ત થવાનું છે. મહારાજ
તેવા પાકા હરિભક્તને અમે પારખી લઈએ છીએ. એ ભગવાન બધું જાણે છે, કોણ કેવો છે. તમે લોકોથી સંતાઈ શકો, લોકો તમને વાહ વાહ કરે, પણ અંતરની વાત તો ભગવાન જાણે છે. એટલે આ સત્સંગ સાચો છે. એમાં કંઈ પોલ ચાલે જ નહીં, જરાય નહીં ચાલે. સાચી ભક્તિ કરો અને એનું પરિણામ પણ સાચું આવશે. જેને જીવનો સત્સંગ છે તે તરત દેખ્યામાં આવે. સત્સંગ તો મહાસૂર્ય જેવો છે. સત્સંગ મહાસૂર્ય જેવો છે. તે વર્તનમાં જ દેખાડી દે. આ સત્સંગ વર્તન સિવાય બીજું કાંઈ નથી. મહારાજ વાત કરી જે હરિભક્તો સંતો નબળા હતા. એ કે મહારાજ અમે શું કરશું, સમાસ કેવી રીતે થશે, અમને કંઈ આવડે નહીં. આને શ્રીજી મહારાજે કહ્યું, જાઓ તમારું તારી વર્તન વાતો કરશે. એ મૂકે. અને ખરેખર એ વર્તનવાળા હતા એ નંબર મારી ગયા. અને બીજા મોટા મોટા પંડિતો તો બધા લબડી ગયા. એવું છે. તો સત્સંગ જ વર્તનનું છે. સત્સંગ વર્તન સિવાય બીજું કાંઈ નથી. જેને જીવનો સત્સંગ છે તે તરત દેખ્યામાં આવે છે. સત્સંગ તો મહાસૂર્ય જેવું છે. તે વર્તનમાં જ દેખાડી દે. સત્સંગના નિયમોનો જે સત્કાર કરે, જો સત્સંગના નિયમોને જે સત્કાર કરે તે દિન પ્રત્યે સરસ ભક્ત થતો જાય. આપણા નિયમો છે જે આપણને આપે એ સત્કાર કરે, આદર કરે, પ્રેમથી માથે ચડાવે અને વર્તનમાં લાવે, એની વાત છે. સત્સંગના નિયમોનો જે સત્કાર કરે તે દિન પ્રત્યે સરસ ભક્ત થતો જાય. ઉપર ગાડી ચડતી જાય. નિયમ વિનાની વાત સરસ હોય, જો નિયમ વિનાની વાત સરસ હોય, વાતો તડાકા મારતો હોય, આમ બધાને આંજી નાખતો હોય, પણ મહારાજે વાત કરી નિયમ વિનાની વાત સરસ હોય તો પણ ક્યારેક ઘાત કરી દે છે. નિયમમાં જરાક પોલ હોય તો રોજ નહીં પણ ક્યારેક ઘાત કરી દે છે. એટલે સાવ નીચા લેવલમાં આવી જાય. નિયમ વિનાની વાત સરસ હોય તો પણ ક્યારેક ઘાત કરી દે છે. તે પાછળથી ખબર પડે છે. એને પોતાને પણ પાછળથી ખબર પડે કે અહીં સત્સંગ જેવું તેવું નથી. સત્સંગમાં નિયમ વિનાની એકે વાત નથી. આ નિયમ કહો કે સત્સંગ કહો, બે એક જ છે. તો આ સત્સંગ પણ પ્રાપ્તિ કેટલી મોટી છે. શ્રીજી મહારાજ અનંત આખા બ્રહ્માંડમાં સર્વ કરતા છે. એનો રાજીપો આપણે પ્રાપ્ત કરવાનું છે. જેવી તે વાત નથી. અને આવી રીતે રહીએ તો રાજીપો થતાં વાર ન લાગે. રાજીપો જ છે. ભગવાનનો રાજીપો જ આમાં જ છે. અને બીજો બધો રાજીપો છે એ તો 1 પૈસા, 5 પૈસા, 10 પૈસા, 1000 રૂપિયા, 2000 રૂપિયાની વાત. પણ ખરો રાજીપો તો આ નિયમ બને. સાચો ભક્ત, આપણે બધા સાચા થવાનું છે. આજે નહીં તો કાલે. કે એ વિના તો અક્ષરધામમાં ધક્કા ખાઈને પાછા આવવાનું પડે. સાચો ભક્ત જીવમાંથી બધાનું હિત ઈચ્છે છે. સાચો જીવમાંથી બધાનું હિત ઈચ્છે. કોઈનું બુરું થાય નહીં.
અને આંટી માટી ક્યાંથી રહે? આપણે કોઈ માટે કોઈ સાચો ભક્ત, સાચા ભક્તની વાત છે. એને કોઈ સાથે આંટી પડે નહીં, કોઈ સાથે વેરઝેર થાય નહીં, બધા દિવ્ય છે એવું મનાય. સાચો ભક્ત જીવમાંથી બધાનું હિત ઈચ્છે પણ બુરું ના ઈચ્છે. સાચી વાત. સાચા ભક્ત હોય એ ખાલી વર્તન, સ્ત્રી ધનનો ત્યાગ એટલી વાત નથી. આ પણ બધું આવે છે આ સાચા વર્તનમાં. સાચો ભક્ત જીવમાંથી બધાનું હિત ઈચ્છે પણ બુરું ના ઈચ્છે. કોઈનું બુરું થાય તેવું વચન ભૂલથી પણ ના કહે. કોઈનું વચન મનમાં સંકલ્પ ના થાય કે આ કોઈનું અહિત થાય, કોઈનું બગડે, કોઈ સાથે આંટી પીટ. આ પોટલું, 2 પોટલા છે આપણા. એકમાં બધું આ કચરો જ ભર્યો છે બધું. એ પોટલું ખોલીએ દુર્ગંધ મારે, આપણે નાક ફાટી જાય. અને બીજો પોટલો દાસ ભાવ, મહિમા અને બધા સારા સારા ગુણો, બધા હરિભક્તનો ગુણ અને કોઈનો અભાવ નહીં. આ બધું બીજું પોટલું છે. આ 2 પોટલા હોય તો આપણે બીજું પોટલું તો બંધ જ રાખો, ખોલવાનું નહીં. તમારી દુર્ગંધ તમને જ ભારે પડશે. એટલે હવે સાચું એટલે ભગવાનના નિયમ છે. ભગવાનને જે ગમે છે એ રીતે આપણે રહેવું. ભગવાનના સંતને જે રીતે ગમે એ રીતે રહો. ઉપરથી નહીં, બધું ભગવાન જાણે છે. અંતરથી તમને પોતાને પ્રતીતિ આવે, પોતાને કે આ જેમ હું કરું છું બરાબર છે. બીજા વખાણે એ માપદંડ નથી જરાય. બીજા તો બિચારા તમારી પોલ ના જાણતો હોય તો વખાણે, પણ તમારી પોલ હોય એ ભગવાન સિવાય બીજા કોઈ ના જાય. એટલે આપણે આપણું પોતાનું હૃદય, પોતાનું જીવમાંથી આપણને થાય કે હું કરું છું સાચું છે. અને એનું પ્રમાણ આ બધા ભક્તો, સંતો એ જ પ્રમાણ આપે છે. આવું વર્તન પોતાની મેરે જાણી લેવાનું નથી. પણ બધા ભક્તો, મહારાજથી લઈને ગુણાતીત સંતો, મોટાટા એકાંતિક ભક્તો એ જે રીતે વર્તે છે એ રીતે તમે વર્તો તો બરાબર. પોતાની મેરે તો બધું ખબર ના પડે અને મોટો બિલાડો, હાથી બાજુમાં રહે અને તમે મોટા ભક્ત માનીને ચાલતા રહો એ ચાલશે જ નહીં. જેને જીવનો સત્સંગ છે તો દેખાય. સત્સંગ તો મહાસુરી જેવું તે વર્તનમાં જ દેખાડીએ. સત્સંગના નિયમોનો જે સત્કાર કરે તે દિન પ્રત્યે સરસ ભક્ત થતો જાય. એટલે આપણા નિયમો છે એ પ્રેમથી પાળવાનું, એ સત્કાર થયું કહેવાય. નિયમ વિનાની વાત સરસ હોય. જો ફરી મહારાજ કે નિયમ વિનાની વાત સરસ હોય તો બધું હો બધું થાય, લોકો વખાણે બધું થાય, પણ મહાપોલ તમને કોઈ ફાયદો થાય નહીં. નિયમ વિનાની વાત સરસ હોય તો ક્યારેક ઘાત કરી દે છે. તે પાછળથી ખબર પડે છે. સત્સંગમાં નિયમ વિનાની એકેય વાત નથી. શ્રીહરિ ભુજનગરના હરિભક્તોને કહ્યું, મન તો ભૂત જેવું છે. કેટલાક મનને રમાડે છે અને કેટલાકને મન રમાડે. કેટલાક
મનને રમાડે છે ને કેટલાકને મન રમાડે. મન તો ભૂત જેવું છે, ગુણને વશ વર્તે છે. રજોગુણ તમોગુણ એને વશ વર્તે. હરિભક્તે તો તન મન ભગવાનને અર્પણ કરીને હરિને આધીન વર્તું. મનનો એવો સ્વભાવ છે કે કોટી ચૈત્ર દેખાડે. સત્સંગ જે દિવસથી થયો છે, સત્સંગ થયો છે ત્યારથી હરિભક્તને દિવ્યાકાર પ્રાપ્ત થયો છે. એટલે બધી સત્સંગ થયો આ નિશાની એ તમને બધું. સત્સંગ તો મહાસૂર્ય જેવું એટલે કેટલું તેજ. એક આ થોડી લાઇટમાં આપણે બધું વાંચી શકીએ, કરી શકીએ. તો અક્ષરધામની એટલી બધી લાઈટ. એટલે આ જાણપણું, અંતરદ્રષ્ટિ એ જ અક્ષરધામની લાઈટ છે. એમાં બધું જ તમને ખબર પડે, આગળ વધ્યા જ કરે. સદાનંદ સ્વામી મહારાજની